આજે આપણે ઇતિહાસના એક એવા પ્રકરણની વાત કરીશું જે લોહીથી લખાયું હતું. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ જલિયાવાલા બાગ હત્યાકાંડની. એક એવી ઘટના જેણે આખા ભારતના દિલ પર એક ઊંડો ઘા કર્યો અને આપણી આઝાદીની લડાઈને એક નવી જ દિશા આપી. પણ સવાલ એ છે કે આખિર એવું તો શું થયું કે એક તહેવારનો દિવસ જ્યાં લોકો ખુશી મનાવવા ભેગા થયા હતા એ અચાનક ચીસો અને ગોળીઓના અવાજથી ગુંજી ઉઠ્યો? ચાલો, આ સવાલનો જવાબ શોધવા માટે આપણે એ સમયના માહોલમાં જઈએ. તો આ આખી ભયાનક ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ? એના મૂળમાં હતો એક અન્યાયી, એક કાળો કાયદો જેણે આખા દેશમાં આગ લગાવી દીધી હતી. 1919માં અંગ્રેજ સરકારે કાયદો બનાવ્યો. નામ હતું રોલેટ એક્ટ. હવે આ કાયદો એટલો ખતરનાક હતો કે તમે કલ્પના કરો, પોલીસ કોઈપણ ભારતીયને કોઈપણ પુરાવા વગર, કોઈપણ સુનાવણી વગર બસ શંકાના આધારે જ જેલમાં પૂરી શકતી હતી. એટલે કે આપણા મૂળભૂત અધિકારો પર આ સીધો હુમલો હતો. સ્વાભાવિક છે, આ અન્યાયી કાયદા સામે આખા દેશમાં ગુસ્સો ફાટી નીકળ્યો. ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થવા લાગ્યા અને આ જ વિરોધની એક આગ અમૃતસરના જલિયાવાલા બાગમાં પણ પહોંચી. ચાલો, હવે સીધા જ એ કમનસીબ દિવસ પર જઈએ. એક વાત ખાસ યાદ રાખજો, જે લોકો ત્યાં ભેગા થયા હતા એમના હાથમાં કોઈ હથિયાર નહોતા. એમના મનમાં ફક્ત શાંતિથી પોતાનો અવાજ ઉઠાવવાની ભાવના હતી. 1919માં રોલેટ એક્ટ આવ્યો અને એની સામે 13 એપ્રિલના દિવસે વિરોધ થવાનો હતો. અને તમને ખબર છે, એ દિવસે બૈસાખી હતી, પંજાબનો સૌથી મોટો અને પવિત્ર તહેવાર. એટલે આસપાસના ગામડાઓમાંથી પણ હજારો લોકો તહેવાર મનાવવા અમૃતસર આવ્યા હતા. અને એમાંથી ઘણા લોકો આ સભામાં જોડાયા હતા. તો કોણ હતું એ સભામાં? કોઈ લડવૈયાઓ નહીં, કોઈ તોફાની ટોળું નહીં. ત્યાં તો હતા હસતા રમતા બાળકો, પોતાના પરિવાર સાથે આવેલી મહિલાઓ અને વડીલો. એ બધા તો બસ તહેવારની ઉજવણી કરવા અને શાંતિથી પોતાનો વિરોધ નોંધાવવા માટે ભેગા થયા હતા. અને પછી અચાનક બધું જ બદલાઈ ગયું. શાંતિની એ પળો ફક્ત 10 મિનિટમાં એક એવા ભયાનક સ્વપ્નમાં ફેરવાઈ ગઈ, જ્યાં ચારે બાજુ ફક્ત મોતનું તાંડવ હતું. એ ભયાનક સ્વપ્નનું કારણ હતું એક અંગ્રેજ અધિકારી, જનરલ રેજિનાલ્ડ ડાયર. એ પોતાના સૈનિકોની ટુકડી લઈને ત્યાં પહોંચ્યો. એનો ઈરાદો ભીડને વિખેરવાનો નહોતો. ના, એ તો ભારતીયોને એક એવો સબક શીખવવા માંગતો હતો જે એ લોકો ક્યારેય ભૂલી ન શકે. ડાયરેક્ટ કોઈને ચેતવણી ન આપી, ભીડને વિખેરાઈ જવાની કોઈ સૂચના ન આપી. બસ સીધો જ એણે પોતાના સૈનિકોને એ નિર્દોષ અને નિશસ્ત્ર લોકો પર ગોળીઓ ચલાવવાનો હુકમ કરી દીધો. ફક્ત 10 મિનિટ. પણ એ 10 મિનિટ જાણે કે ક્યારેય પૂરી જ ન થઈ. ગોળીઓનો વરસાદ ત્યાં સુધી ચાલતો રહ્યો જ્યાં સુધી સૈનિકોના હથિયારોમાં ગોળીઓ ખતમ ન થઈ ગઈ. આ કોઈ ભૂલ ન હતી. આ એક ઠંડા કલેજે કરેલી સામૂહિક હત્યા હતી. અને સૌથી ખરાબ વાત શું હતી ખબર છે? એ બાગની રચના જ એવી હતી કે એમાંથી બહાર નીકળવાનો ફક્ત એક જ સાંકડો રસ્તો હતો. અને એ રસ્તો એ પણ ડાયરના સૈનિકોએ રોકી લીધો હતો. મતલબ લોકો ચારે બાજુથી ઘેરાઈ ગયા હતા. ભાગવાની કોઈ જગ્યા જ બચી નહોતી. ત્યાં જે દ્રશ્યો સર્જાયા એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ચારે બાજુ ગોળીઓ વરસતી હતી અને લોકો જમીન પર ઢળી રહ્યા હતા. કેટલાય લોકોએ તો પોતાનો જીવ બચાવવા માટે બાગમાં આવેલા એકમાત્ર કૂવામાં જ ઝંપલાવી દીધું. બસ થોડી જ વારમાં આખો બાગ ચીસો, રડારોડ અને લોહીથી લથબથ થઈ ગયો. અને આટલી ક્રૂરતા પછી પણ અંગ્રેજો અટક્યા નહીં. એમણે જુઠ્ઠાણું ફેલાવ્યું. સરકારી આંકડા મુજબ ફક્ત 379 જ લોકો માર્યા ગયા હતા, પણ હકીકત એનાથી ઘણી વધારે ભયાનક હતી. ભારતીય અંદાજ મુજબ શહીદોની સંખ્યા 1000 કરતાં પણ વધારે હતી. આ આંકડાનો તફાવત જ બતાવે છે કે એમની નિયત કેટલી ખરાબ હતી. પણ આ હત્યાકાંડ અને આ બલિદાને સૂતેલા ભારતને જગાડી દીધું. આ આગ હવે ખાલી અમૃતસર પૂરતી સીમિત ન રહી, પણ આખા દેશના દિલોમાં સળગી ઉઠી. તો આ ઘટનાની અસર શું થઈ? મુખ્યત્વે 3 મોટી વસ્તુઓ થઈ. 1. મહાત્મા ગાંધી, જેમને બ્રિટિશ ન્યાય પર વિશ્વાસ હતો, એમનો ભરોસો હંમેશા માટે તૂટી ગયો અને એમણે અસહયોગ આંદોલનની શરૂઆત કરી. 2. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે વિરોધમાં અંગ્રેજોએ આપેલો નાઇટહુડનો ખિતાબ પાછો આપી દીધો. અને 3. અને સૌથી અગત્યનું, આઝાદીની લડત હવે કોઈ નેતાઓ પૂરતી સીમિત ન રહી, એ દરેક સામાન્ય ભારતીયની લડત બની. એટલે અંતમાં આપણે એક જ વાત યાદ રાખવાની છે
જલિયાવાલા બાગ આજે માત્ર એક બગીચો નથી. એ એક સ્મારક છે. એ આપણા શહીદોની યાદ અપાવે છે. એ આપણને સતત યાદ અપાવે છે કે આપણને જે આઝાદી મળી છે એ ભેટમાં નથી મળી. એની પાછળ હજારો નિર્દોષ લોકોનું લોહી અને બલિદાન છે, અને એ બલિદાનને આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ.